નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી। આજના વિડીયોમાં આપણે જોઈશું 10 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સ। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પ્રશ્ન 1, ફિચ રેટિંગ્સે તાજેતરમાં નાણાકીય વર્ષ 26 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ કેટલા ટકા સુધી વધાર્યો છે? તો જવાબ છે 7.4% સુધી વધાર્યો છે। ફિચ શું છે? તો ફિચ એક રેટિંગ એજન્સી છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં પાકિસ્તાનના પ્રથમ સંરક્ષણ દળના વડા કોણ બન્યા છે? તો જવાબ છે અસીમ મુનીર। પાકિસ્તાનના પ્રથમ સંરક્ષણ દળના વડા બન્યા છે અસીમ મુનીર। આગળનો પ્રશ્ન, ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિ શરૂ કરી છે? તો જવાબ છે મલેશિયા સાથે। હરિમાઉ શક્તિ નામનો જે સંયુક્ત લશ્કરી કવાયત છે, સંયુક્ત લશ્કરી અભ્યાસ, એ ભારત અને મલેશિયા વચ્ચે આયોજિત થાય છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કયા કેન્દ્રીય મંત્રીએ કર્યું હતું? તો જવાબ છે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું। અને પ્રશ્ન પૂછાય કે અર્થ સમિટ 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે ગાંધીનગરમાં। આગળનો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક NCCNના નવા ચીફ મેડિકલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ડૉક્ટર રેણુકા અય્યરની। નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્કના નવા ચીફ મેડિકલ ઓફિસર જે બન્યા છે તેમનું નામ છે ડૉક્ટર રેણુકા અય્યર। અને મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે NCCNનું પૂરું નામ શું છે? તો મિત્રો, NCCNનું પૂરું નામ થશે નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે 2025-26 માટે ભારત માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ કેટલા ટકા સુધી વધાર્યો છે? તો જવાબ છે 7.3% સુધી વધાર્યો છે। આગળનો પ્રશ્ન, ડૉક્ટર BR આંબેડકરનો 70મો મહાપરિનિર્વાણ દિવસ તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 6 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ડૉક્ટર BR આંબેડકરનો પરિનિર્વાણ દિવસ એટલે કે મૃત્યુ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 6 ડિસેમ્બરના રોજ। અને આ વખતે વર્ષ 2025માં કેટલામો મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવ્યો? તો 70મો। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય પોસ્ટ અને કયા દેશના પોસ્ટલ સર્વિસ વિભાગ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેક્ડ પેકેજ સર્વિસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો જવાબ છે ભારતીય પોસ્ટ અને રશિયાના પોસ્ટલ સર્વિસ વિભાગ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેક્ડ પેકેજ સર્વિસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આગળનો પ્રશ્ન, તાજેતરમાં અવસાન પામેલા M. સર્વનન કોણ હતા? તો M. સર્વનન એક ફિલ્મ નિર્માતા હતા। આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર કોણે જીત્યો હતો? તો જવાબ છે પ્રતીક માધવે। રાષ્ટ્રીય વ્યક્તિગત શ્રેષ્ઠતા પુરસ્કાર જીતનાર વ્યક્તિ છે પ્રતીક માધવ।